પુરુષોત્તમાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રીમદ ભાગવતજીમાં આગળ વધીશું. આપણે આગળ વધીએ. કાલે બહુ ઓછું વાંચન થયું છે. એ પહેલા જરાક આપણે ગઈકાલે જે થયું હતું એમાં જોઈ લઈએ. અને આ લાલીબેન જોઈન થયેલા છે, કારણ કે સૌથી પહેલા જોઈન થયેલા હતા, પછી મેં એમને રિમૂવ કર્યા અને પછી અત્યારે જોઈન નથી થયેલા. ખાલી ઓકે, યુ નો વોટ, હું એડ કરી દઉં છું એમને, કારણ કે વૈષ્ણવો પેલું એ જોઈન થઈ જાય ને તો એમ બધાને રિંગ ના મળે, એટલે મારે એમને રિમૂવ કરવા પડ્યા હતા. આઈ ડોન્ટ સી હર નાઉ એનીમોર. મેં કરી દીધા એડ એમને. ઓકે, મેસેજ તો લખ્યો છે પાછો. હા હા, ના કરી દીધા, કારણ કે એ સૌથી પહેલા થયેલા હતા, પણ પછી 25 જણથી વધારે હતા ને, એટલે મારે કાઢવા પડ્યા. શિવલ્લભ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હવે કાલે જે રીતનું થયું એમાં મુખ્ય મને એના પર વિચાર કરતા એવું લાગ્યું કે વૈભવીબેને પણ પૂછ્યું કે હજી જે ગુરુ છે એ સમજાયું નથી. માસીએ જે લીધું એમાં પણ અણસમજના કારણે કોઈ વચ્ચે કોઈ બીજું પણ કરેક્ટ ના કરી શક્યું. તો મને એવું લાગે છે કે આજે વાંચન કર્યું તો આજે ને આજે આ વાંચન એવું નથી કે ચલો આજે ને આજે બધું અંદરથી સમજાઈ ગયું. તો એનું તત્વ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી બીજી એને યાદ રાખવા માટે, યાદ રાખવાનું એટલે આપણે કંઈ એવું નથી કે આમ કાલે શું વાંચ્યું તું એ યાદ રાખવાનું. કાલે શું વાંચ્યું તું એ યાદ કરીને એમાંથી શું લેવાનું છે એની મુખ્યતા છે, બરાબર ને? એટલે આપણે થોડીક પેટર્નને બદલીશું કે કાલે વાંચન થયું હોય તો આજે એને ફરી વખત એના તત્વને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન ફરી કરીશું. જે પણ રહી ગયું હોય, વાંચતા વાંચતા તો પ્રયત્ન કરીએ છીએ કે આપણે સમજી લઈએ, પણ તે છતાં વાંચવું અને સમજવું બંને સાથે શક્ય નથી. આ ભાગવત માં જે રીતે ઊંડાણપૂર્વક બધું સુબોધિનીજી આધારે આપણને આપ્યું છે, તો આપણે થોડોક આ ક્રમમાં થોડાક ચેન્જીસ કરીશું. બાય ધેટ ટાઈમ તમારે શું કરવાનું, આપણે ફરી વખત વાગોડવાના છે, એટલે એવું નહીં કે આપણે હવે તો કાલે તો કશું નથી, કોઈ પૂછવાનું નથી, કારણ કે આપણે તો ફરી વખત કરવું પડશે, આપણને ખબર પડવાની નથી એકવારમાં, એવી વાત નથી ચાલી રહી. તમે જેટલું પણ મનન કરી શકો એમાં મુખ્યત્વે 84-252 શ્રી આચાર્ય ચરણના નામ અને 16 એને જે તમે કનેક્ટ કરવાનો પ્રયત્ન કરવાનો છે એ આપણે ચાલુ રાખીશું, બરાબર? આજે રાજાએ ખૂબ જ સુંદર સ્વરૂપનું જે વર્ણન કર્યું, કાલે રાત્રે જ આપણો એકાદશીનો સત્સંગ થયો છે, અને એને જો મનન કરવાનો પ્રયત્ન કરીએ તો આપણે કાલે વાત થઈ હતી કે શુદ્ધ મનથી આપણા ઠાકોરજી કેવા છે, શુદ્ધ છે. તો આપણે જ્યારે એમના સંબંધી જે પણ કરી રહ્યા હોય છે તો એ ભક્તનું મન પણ એવું શુદ્ધ હોવું જોઈએ. તો શુદ્ધ મન, જે આપણે પગથિયા જોયા હતા આખા સ્વરૂપાનુભવ સ્વરૂપાનંદ સુધીનું જે દાન થાય છે તે પગથિયા જોયા હતા આપણે કાલે પુષ્ટિ પત્રાચાર વિઠ્ઠલેશ્વર ચિંતનમાં ભાવ ભાવનામાંથી, લીલા ભાવનામાંથી હવે આપણે ભાવ ભાવનામાં આગળ વધીશું. તો એમાં જે રીતે કહ્યું હતું કે શુદ્ધ મન તત્પશ્ચાત ચિંતન. હવે આજે જે કઈ શુદ્ધ મનથી આપણે રાજાએ કીધું હોય, એટલું સુંદર થયું સત્સંગ થયો કે એવું લાગે કે એન્ડ જ ના થાય તો સારું. પ્રભુના સ્વરૂપનું જે વર્ણન અને જે સુંદર રીતે રાજા સમજાવતા, મને એક વસ્તુ નથી, મુક્તાફલ માલા જે વ્રજભક્તોના ભાવથી કીધી, તો મુક્તાફલ એટલે કઈ માલા? ફૂલની માળા? મુક્ત એટલે મોતીની હતો, અને મુક્તાફલ એટલે મોતીની માલા. તો એ વ્રજભક્તોના ભાવથી બોલ્યા ને રાજા? બરાબર. મને કન્ફ્યુઝન થયું કે આ મુક્તાફલ એટલે કઈ માલા હશે. તો પછી ફૂલના માલાજી વ્રજ ભક્તોના ભાવથી હોય ને,
હા, એ પણ આવતા હશે, પણ આ મુક્તાફળ બોલ્યા ને, કારણ કે હમ આપણે મુકુટ શૃંગારમાં પણ આપણી પ્રણાલીમાં પણ મુક્તાફળ માલા ધરાવવાની હોય છે ને. એટલે ફૂલની માળા મુક્તાફળ એવું નથી હોતું. તો મોતીની જ છે. હા, હા, એટલે મુક્તાફળ માલાનો હા. શૃંગારમાં હોય છે વર્ણન આપણી પ્રણાલીમાં, કે આજે મુક્તાફળ માલા ધરવાની છે. ફૂલની માલા ધરવાની એવું તો ન હોય, એવું તો રોજનો ક્રમમાં આવે જ. પણ હવે બધાએ જ જો સાંભળ્યું હોય મુક્તાફળ માલા વ્રજભક્તોના ભાવથી તો બરાબર છે. મારી સાંભળવામાં જો ગડબડ ના થઈ હોય તો. મારું માનવું છે કે દયારામની એક રચના છે, એમાં છે મત્સ્ય ભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે, એ રહે છે સરોવરમાં. હમ રાઈટ. હવે હમ ત્યાં મુક્તાફળ હોય તો એને માછલાની આદત પડી ગઈ છે, એટલે મોતીના નહીં, મોતીનું ફળ મોતી તો ના લડશે જ. ચૂનો. હા, યા, હા. યા. બરાબર છે. હા, ખ્યાલ આવી ગયો. એટલે રાજાએ જે વર્ણન કર્યું, આપણે કાલના પર થોડુંક પ્રકાશ પાડી રહ્યા છે, કારણ કે પાછું આવતી એકાદશી એ થશે, એટલે જેને ના સાંભળ્યો હોય એ સોરી, થોડુંક સાંભળી લો. પણ અમે કાલે આના પર લીધું હતું, તો થોડુંક કરી લઈએ કે હવે જે શ્રવણ શુદ્ધ મનથી થયું, શુદ્ધ મનમાં જે ઠાકોરજી બિરાજ્યા, કારણ કે દરેકના સેવ્ય બિરાજે છે જ્યારે જ્યારે સત્સંગ થાય છે ત્યારે હૃદયમાં. તો આ જે શ્રવણ થયું, હવે એ શ્રવણ થયું, એનું જે ચિંતન થાય, શુદ્ધ હૃદયથી થયેલું શ્રવણનું ચિંતન થાય, તો આજે રાજા પણ બોલ્યા કે એક આ બધું શ્રવણ થાય ત્યારે એક છબી ઉત્પન્ન થઈ જાય. બરાબર ને? આપણે જ્યારે આટલું બધું વર્ણનનું શ્રવણ કરીએ ઠાકોરજીના સ્વરૂપનું, તો આપણા સહજ રીતે એક છબી ઉત્પન્ન થઈ જાય, તો એ સ્વરૂપ અનુભવ. તો મનન, શુદ્ધ મન, તત્પશ્ચાત ચિંતન, તત્પશ્ચાત સ્વરૂપાનુભવ. હવે એની સાથે સાથે આપણને લીલાઓનું પણ વર્ણન કર્યું રાજાએ, કે સિંહ પોળની વર્ણન કર્યું, કે ઠાકોરજી બહાર બિરાજે ત્યારે શ્રી જસોદામાં અને નંદરાયજીને શ્રમ ન થાય અસુરો ના આવવાથી. પછી અંગુષ્ઠ ચુસ્તની જે લીલાની વાત કરી, કે કયા ભાવથી આપ જે આપનું અંગુષ્ઠ છે એને મુખમાં લઈને ચૂસી રહ્યા છે. તો જો આ બધું જે વર્ણન થાય, તો એ લીલાઓ પણ તો આપણા આંખોની સમક્ષ આવે ને, જેમ સ્વરૂપ આવે છે, એક સ્વરૂપ, એક છબી ઉત્પન્ન થાય છે, એવી રીતના એક લીલાનો પણ એક જે, અને કાલે જ આપણે વાત થઈ હતી કે જે લીલામાં અત્યંત રુચિ હોય, જે લીલામાં રસ હોય, એ લીલાને એનું ચિંતન થયા કરે, કે પ્રભુ પલ્લામાં પડેલાની લીલાનું જો જેને અવગાહન થયા કરતું હોય વારંવાર, તો એ વાત્સલ્ય ભાવમાં એ પ્રભુના એવા જ દર્શન કર્યા કરે, ને પ્રભુની એવી જ લીલાઓનું, એ પછી ઉખલ ની લીલા છે, કે પછી માખણ ચોરીની લીલા છે, કે પછી જુન જે પગની ઝંકાર છે, જે એક પગ જે ઉમરાની બહાર જવાનો પ્રયત્ન કરે છે પણ જઈ નથી શકતો. તો આવી અનેક 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 જે પ્રભુની લીલાઓ છે, એનું વર્ણન સાંભળીને એ લીલા અનુભવ થાય. હવે આ જે થયું કે શુદ્ધ મન, ચિંતન, સ્વરૂપાનુભાવ, લીલા અનુભવ. હવે તત્પશ્ચાત આ જે બધું થયું, એટલે એક એક સુખની અનુભૂતિ થાય છે, એક આનંદની અનુભૂતિ થાય છે. આ આનંદની અનુભૂતિ થતા 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 હૃદય એટલું બધું પુલકાયમાન થઈ જાય છે, કે જેમાં એમાં બિરાજેલા પ્રભુ પણ અત્યંત પુલકાયમાન થઈ જાય છે. અને પછી હવે આ સુખના અનુભવ પછી જે હૃદયમાં પ્રભુ સ્થાપિત થઈ ગયા, અત્યાર સુધી સાંભળ્યું હતું, સાંભળ્યું, એ લીલાનું અવગાહન કર્યું, એટલે એ લીલા મુખ દ્વારા પણ બહાર આવી, પાછી કર્ણમાં પણ ગઈ. આ બધું શ્રવણ કીર્તનની જે પ્રક્રિયા થઈ આ 4 સ્ટેપમાં, એ થતા 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 હૃદયમાં જે એક સુખની અનુભૂતિ થઈ, અને એ સુખની અનુભૂતિ થઈ ત્યારે જે હૃદયમાં બિરાજેલા પ્રભુ છે, એમને સ્વરૂપ અનુભવ, જે લીલા અનુભવ છે, લીલા એ જતાવાનું ચાલુ કર્યું. તો હવે આ સ્વરૂપ અનુભવ અને આ લીલા અનુભવ જે હૃદયમાં બિરાજેલા, કારણ કે હવે કોઈ સંયોગ નથી, જે ક્રિયા થવાની છે એ નથી. હવે અહીંયા આગળ અનેકવિધ લીલાઓ હૃદયમાં બિરાજીને પ્રભુ આનંદ કરાવે છે. તો અહીંયા જે આંતરરમણની સ્થિતિ છે, અહીંયા જે પ્રભુ હૃદયમાં બિરાજ્યા અને જે આનંદની અનુભૂતિ છે, તો એ જે છે એ સ્વરૂપ આનંદ.
ફરી વખત પુસ્તક તો પધરાયું, એટલે પેજ તો પધરાયેલું છે, ફરી વખત એને કાઢીને જોજો, બહુ જ આનંદ આવશે. અને જે સ્વરૂપાનંદ, જે શુદ્ધ મનથી ચાલુ કર્યું સ્વરૂપ, અને સ્વરૂપાનંદનું જે સુખ પ્રભુ આપી રહ્યા છે, સ્વરૂપ અનુભવ લીલા ભાવના દ્વારા. કારણ કે અત્યારે આપણે વાંચન કરી રહ્યા છીએ લીલા ભાવનામાં. હજી આગળ ભાવ ભાવનામાં જતા હજી અંદર સુંદર રીતે, કારણ કે પછી તો શું છે કે આ ભાવાત્મક જે છબી છે એ એક સંપૂર્ણ ભાવાત્મક છે. અત્યારે લીલાઓનું શ્રવણ કરીને છે, પણ પુષ્ટિ પુરુષોત્તમ તો ભાવના ભાવિત છે, ભાવથી પોષાય છે. એટલે પછી તો નિશા, એક ફક્ત મિનિટ ને ફરી ફક્ત, આખો ઓર્ડર લઈ લે ને આપણે. એટલે ચિંતન. ફક્ત ને ફક્ત હૃદયના ભાવથી જ, એટલે આગળ ભાવ ભાવનામાં આવશે. એટલે હવે અહીંયા આગળ લીલા ભાવના તો કહ્યું, શુદ્ધ મન, તત્પશ્ચાત ચિંતન, તત્પશ્ચાત સ્વરૂપ ભાવના, તત્પશ્ચાત લીલા ભાવના. આ બધાના દ્વારા જે સુખનો અનુભવ થાય, સુખાનુભવ, એના દ્વારા સ્વરૂપ ભાવના અને લીલા ભાવના, અને એનાથી મળતો આનંદ, જે સ્વરૂપાનુભવ, સ્વરૂપાનંદ કહો કે સ્વરૂપાનંદ કહો, તો જે સુખનો અનુભવ થશે ત્યાં લીલા બધી પ્રકટ થશે હૃદયમાં, અને એ લીલા દ્વારા સ્વરૂપાનંદનો, એટલે કે સ્વરૂપાનુભવનો આનંદ થશે. તો આ આખો એક ક્રમ કાલે લીધો હતો, કે જે સંપૂર્ણ રીતે સમર્પિત થયેલો હોય એવો જીવ, એને આ પ્રાપ્ત થાય છે શ્રી વલ્લભની કૃપાથી. કદાચ જે બધાએ નહીં સાંભળ્યું હોય એને કદાચ થોડું ઓછું ખ્યાલ આવ્યો હશે, પણ ટ્રાય કર્યો કે એકચ્યુઅલી શેના સંદર્ભમાં આપણે આ લીધું હતું. રાજાનો સત્સંગ આવ્યો એટલે પાછું આ તાજું થઈ ગયું, એટલે થોડુંક લઈ લીધું. હવે કાલના પર આપણે આગળ વધીએ, કે અખિલ જે શ્રુતિનો જે એ છે, અખિલ શ્રુતિ સાર જે પ્રભુ ભગવાન છે, તો એના સંદર્ભમાં કાલે આપણે જોયું કે શ્રુતિનો તાત્પર્ય નો વિષય એ સ્વયં પ્રભુ છે. હવે જ્યારે શ્રુતિના તાત્પર્યનો વિષય પ્રભુ છે, એના પર આપણે જ્યારે વાત કરતા હતા, સમય ઓછો હતો, અને કોઈ પણ દિવસ જે દિવસે વાંચીએ ને એ દિવસે છણાવટ કરવા કરતા એના પર ખૂબ સુંદર મનન ચિંતન કરીને પછી એને સમજવાનો, કારણ કે એટલો સમય ના રહે કદાચ આપણી પાસે, પણ તે છતાં બધાએ તાત્પર્યના અલગ અલગ જે અર્થ હતા એ કયા, કે તાત્પર્ય એટલે આ બરાબર છે, કે કારણ, પણ આ જે કારણ, જે અર્થ છે કે ચલો તાત્પર્ય એટલે કારણ, તો આ અર્થ છે એ સંપૂર્ણ, એનો પૂરેપૂરો અર્થ કેમ નથી એ સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા શ્રુતિના તાત્પર્યનો વિષય, હવે શ્રુતિ શું છે? શ્રુતિએ જ આ બધું આપ્યું છે, જ્ઞાન, કર્મ, ઉપાસના, બધું શ્રુતિના વચનો જ છે. શ્રુતિના વચનો એટલે વેદ. તો શ્રુતિમાં જ આ બધું આપ્યું છે. તો ત્યાં આગળ એવું કહ્યું કે શ્રુતિના તાત્પર્યનો વિષય પ્રભુ જ છે, એવું કે, અને આ જે જ્ઞાન, કર્મ, ઉપાસના એ બધા ભક્તિના અંગરૂપ છે. તો જ્યારે અહીંયા આગળ કારણ કહ્યું છે ને, કે ઓકે, તાત્પર્ય એટલે કારણ, પણ એ કારણમાં છુપાયેલું ફળ, આ તાત્પર્ય એટલે રહસ્ય શું છે, કે અંદર છુપાયેલું ફળ છે, અને કાર્ય અને કારણ એક જ છે. અને અહીંયાથી ફરીથી, કારણ કે હવે આ બધું જે ભાગવતજી ચાલુ થશે એ ત્યાં આવેલા પ્રશ્નોના આધારે હશે, તો ફરીથી તમારે ત્યાં પ્રશ્નોમાં પાછળ જવું પડશે. અને જ્યારે ફળ, પહેલા તો ફળની વાત કરી કે સર્વનું કલ્યાણ થાય એવું શું છે, એ ફળ હતું. પણ જ્યારે સાધનની વાત કરી ત્યારે પહેલા તો એવું જ કીધું કે ફળરૂપા ભગવાન એ સાધન છે. જો તમે જરાક પણ ઉથલાવાનો પુસ્તકને પ્રયત્ન કરશો તો તમને, અથવા તો રેકોર્ડિંગ જે પણ તમને શક્ય હોય, તો ત્યાં તમને ખબર પડશે કે જ્યારે પ્રભુના પ્રાકટ્યનું પ્રયોજન શું છે એ પૂછતા પહેલા એવું તો આવી જ ગયું કે ફળરૂપા ભગવાન જ સાધન છે. કારણ કે ત્યાં જ આપણે સાધન અને ફળ એક છે એના સંદર્ભમાં ઘણો લાંબો સત્સંગ કર્યો છે. તો આ જે અહીંયા આગળ કહ્યું, એમાં કાર્ય અને કારણ એક જ છે. કાર્યમાં આ બધું જે જ્ઞાન, કર્મ, ઉપાસના જે પણ છે એ બધું આવી ગયું, અને કારણ એમાં શું છે? ફલરૂપી કારણ છુપાયેલું છે, કે જેમાં પ્રભુની પ્રાપ્તિ કરવાની છે. તો કાર્ય અને કારણ એક જ છે ત્યાં આગળ.
તો આ તાત્પર્યની વાત કરે છે કે તાત્પર્યનો વિષય પ્રભુ જ છે. કારણ કે અંતે જે પણ રીતે કરવાનું છે, શ્રુતિઓમાં જે પણ આજ્ઞા કરેલી છે, વેદમાં જે પણ વચનો કહેલા છે શ્રુતિના, તો એમાં ફલ તો શ્રી ઠાકોરજી જ છે. અને એ જ્યારે શ્રુતિઓએ તપ કર્યા અને આ સ્વરૂપાનંદનો મનોરથ કર્યો ત્યારે એમને મળ્યું. જ્ઞાન તો ભરી ભરીને છે, શ્રુતિઓ છે, ઋષિઓ છે, તો એમને ઉપાસના ને કર્મકાંડ તો ઘણા કર્યા છે. ઋષિ રૂપાઓ હજારો વર્ષથી તપ કરતા હતા, ઉપાસના યજ્ઞ યાગ આદિ ઋષિઓનું કર્મ છે, એ કરવાના જ છે. તો આ બધું જ જ્ઞાન કર્મ ઉપાસના બધું જ થઈ ચૂક્યું છે, પણ તે ભક્તિના અંગ રૂપે છે. એ સ્વયં ભક્તિ નથી. જે સ્નેહ રૂપા ભક્તિ છે, કે જે પ્રભુમાં સ્નેહ કરાવવા વાળી છે, એની અહીંયા આગળ જ્યારે વાત કર્યું તો કહ્યું કે કાર્ય અને કારણ, કાર્યમાં જ કારણ છુપાયેલું છે, ને કારણ અને કાર્ય એક જ છે. તો શ્રુતિના જે તાત્પર્યનો વિષય છે એ પ્રભુ છે, નહીં કે જ્ઞાન ઉપાસના કર્મ એ નથી. તો જે મુખ્ય ફળ છે એનાથી સાધન ભટકાઈ દેવા વાળું હોય ત્યારે એ સાધન ઉપયોગમાં આવતું નથી, અને એટલા માટે આપણે એને મર્યાદા કહીએ છીએ. જ્યારે આપણે મર્યાદા માર્ગની વાત કરીએ છીએ તો એ સાધન છે એ મુખ્ય ફળથી ભટકાઈ દેવા વાળું છે. ત્યાં ફલનું પ્રાધાન્ય નહીં રહેતા સાધનનું પ્રાધાન્ય થઈ જાય છે. અને અહીંયા આગળ મર્યાદા એટલે ઓમ ભૂર ભુવસ્વની વાત નથી ચાલતી. 11 વાર યમનાષ્ટક કરવા છે અને કોઈક ફળ બીજું પ્રાપ્ત કરવું છે તો એ પણ એમાં જ આવી ગયું, એ મર્યાદા જ આવી ગઈ. કે ઘી લઈને હવન મૂકીને બેઠા અને ઓમ ભૂર ભુવસ્વ કર્યું એ જ મર્યાદા છે, એવી ભ્રાંતિ બહુ જ ખોટી છે. પહેલા મર્યાદા અને પુષ્ટિનો ભેદ જ નથી જાણતા આપણે. આ કરવાથી આ ફળની પ્રાપ્તિ થશે તો ત્યાં આગળ પ્રભુ ફળ નહીં રહેતા, સાધનની મુખ્યતા વધી જાય છે, સાધનનું પ્રાધાન્ય વધી જાય છે, અને એ જ મર્યાદા છે. ત્યાં તત્સુખની ભાવના નથી. ત્યાં આગળ પોતાના સુખની એટલે કે પોતે પ્રાપ્ત કરવું છે એની ભાવના છે. પછી મોક્ષની પ્રાપ્તિ પણ કેમ ના હોય, એ મુક્તિ પણ કેમ ના હોય? કારણ કે મોક્ષ અને મુક્તિને તુચ્છ ગણવા એ મેળવવાનું પણ કઈ થોડું આગળ પડેલું છે, પણ એ તુચ્છ આના પ્રમાણમાં છે. કારણ કે ત્યાં પ્રભુના સુખનો, પ્રભુનો પ્રાપ્તિનો વિચાર નથી, અને અન્ય પોતાના સુખનું, પોતે મુક્તિ દ્વારા જે પણ મેળવવું છે, મોક્ષ દ્વારા જે પણ મેળવવું છે, સ્વર્ગની કામના કરવી છે, એમાં કંઈક રંચક પણ સ્વની ગંધ રહેલી છે. એટલા માટે ત્યાં આગળ મર્યાદા થઈ જાય છે. તો આ શ્રુતિનો જે અખિલ સારમ કહ્યું, એટલે અહીંયા આગળ તાત્પર્ય એ અર્થમાં કહ્યું કે કારણ અને કાર્ય એક જ છે, એટલે એનો વિષય જે છે એ ભગવાન જ છે. અને એમને જ પ્રાપ્ત કરવા માટે શ્રુતિઓએ પોતે તપ કર્યા, અને સારસ્વત કલ્પમાં પ્રભુની કૃપાથી એ ફળ રૂપે, તપના ફળ રૂપે સારસ્વત કલ્પમાં પ્રકટ થઈને જે મનોરથ સિદ્ધ, પ્રભુએ જે મનોરથ માંગ્યા છે એ પ્રભુએ સિદ્ધ કર્યા છે ત્યાં આગળ. અને એ જ રીતે ઋષિ રૂપાઓનું. તો હવે સમજમાં આવી ગયું કે શ્રુતિના તાત્પર્યનો વિષય ભગવાન જ છે. કયા સંદર્ભમાં અહીંયા આગળ કે છે? હેતલનો પ્રશ્ન હતો, ખબર નહીં હેતલ છે કે નહીં. હવે આપણે વાંચનમાં આગળ વધીશું. શ્રી વલ્લભાધીશ કી જય. હવે ગઈકાલે આટલું જ લીધું હતું કે શ્રી ભાગવત અખિલ શ્રુતિનો સાર છે, અખિલ શ્રુતિ સારમ ભાગવત. કારણ કે ભાગવતજી શ્રુતિના તાત્પર્યનો વિષય જ્યારે પ્રભુ હોય તો પ્રભુને મેળવી આપવા વાળું પણ કોણ છે? ભાગવતજી છે. એટલે શ્રી ભાગવત અખિલ શ્રુતિનો સાર છે. એટલે દેવ દૈત્યમાં પ્રવૃત્ત સઘળી શ્રુતિઓનો સાર પ્રભુ જ છે. તે ભગવાનનું પ્રતિપાદન ક્યાં આગળ છે? ભાગવતજીમાં છે. તેથી ભાગવત
સર્વશ્રુતિનો સાર અખિલ શ્રુતિ સારમ કહ્યું. સંસાર મોહના અંધકારને તરવા ઈચ્છનાર માટે શ્રી ભાગવત આધ્યાત્મ દીપ છે, અંદરનો દીપ છે. હવે અહીંયા હેડિંગ છે કે સંસાર મોહના અંધકારને તરવા ઈચ્છનાર માટે શ્રીમદ ભાગવત જે છે એ આધ્યાત્મ દીપ છે, અંદરનો દીપ છે. કારણ કે દીપ છે તો જ જે મોહરૂપી અંધકાર છે એને દૂર કરીને પ્રકાશ ફેલાવી શકશે. એટલે અહીંયા આગળ આ રીતના ટાઇટલ છે કે સંસારનો જે મોહ છે એ મોહરૂપી અંધકારને તરવા ઈચ્છનાર જે કોઈ છે એના માટે જે શ્રીમદ ભાગવતજી છે એ આધ્યાત્મ દીપ બની જાય છે. અને એવો દીપ જો આપણી પાસે છે તો આપણે જે અંધકાર છે મોહનો એને અવશ્ય દૂર કરી શકીશું. જેમ બ્રહ્મ એક અને અદ્વિતીય છે તેમ ભગવાન પણ એક જ છે અને અદ્વિતીય છે. અને બહુ સારી રીતે બ્રહ્મ અને ભગવાન જ્યારે આવે ત્યારે બહુ સારી રીતે, એટલે આપણે વ્યાપક અને સાકાર પર આટલી બધી વખત હજી પણ કરતા જ રહીશું, કારણ કે આ તો દસમ સ્કંદ સુધી ચાલશે. પણ જેમ બ્રહ્મ એક અને અદ્વિતીય છે એમ ભગવાન પણ ભાગવત પણ એક જ છે અને અદ્વિતીય છે. કારણ કે ભાગવતજી એ પ્રભુનું સ્વરૂપ છે અને પ્રભુનું એટલે કે બ્રહ્મનું સ્વરૂપ છે. તો જેમ બ્રહ્મ એક અને અદ્વિતીય છે તેમ લાલીબેન મ્યુટ કરજો, લાલીબેન મ્યુટ કરજો. જેમ બ્રહ્મ એક અને અદ્વિતીય છે તેમ ભાગવત પણ એક જ છે અને અદ્વિતીય છે. બીજું કોઈ ભાગવત આવું નથી, તેથી એકમ કહ્યું. એકમ કહેવાનો મતલબ શું છે કે આ એક જ એવું છે કે એ પણ બ્રહ્મની જેમ અદ્વિતીય ને એક જ છે. આધ્યાત્મ દીપમ, અંતઃકરણનો એ દીવો છે. બહાર દીવો કરીએ અને બધી વસ્તુ દેખાય તેમ ભાગવતજી હૃદયમાં બિરાજે તો અંતઃકરણમાં સઘળી વાતો સ્પષ્ટ થાય, બધું જ્ઞાન મળે, આત્મ સાક્ષાત્કાર થાય. તેમાં કોઈની અપેક્ષા ન રહે, કોઈને પૂછવા જવું ન પડે. આંખો બંધ રાખી હોય, અપેક્ષા ન રાખી હોય તો અજવાળું હોવા છતાં પણ આપણને ઉપયોગી થતું નથી. તેમ જેને આ અંધતમઃ સંસાર રૂપ મોહ અંધકાર પાર ઉતરી જવો છે અથવા હૃદયનો અંધકાર જેને દૂર કરવો છે એને માટે આ દીવડો છે. આધ્યાત્મ દીપમ એના સંદર્ભમાં ખૂબ સુંદર. પહેલા તો એકમ કહ્યું કે આવો એક જ છે, બીજું કોઈ નથી. જેવી રીતના બ્રહ્મ એક અને અદ્વૈત છે એવી રીતે ભાગવત પણ જે પ્રભુનું સ્વયં ભગવાનનું સ્વરૂપ છે તો એ પણ એક અને અદ્વિતીય છે. હવે તેથી અહીંયા એકમ કહ્યું અને પછી આધ્યાત્મ દીપમ એટલે કે અંદરનો જે દીપ છે એ કહ્યું. તો એ અંતઃકરણનો એ દીવો છે એ કઈ રીતે સમજાવે છે અહીંયા આગળ? તો કે બહાર દીવો કરીએ એમ ત્યારે બધી જ વસ્તુ દેખાય, એમ જ્યારે ભાગવતજી સ્વયં હૃદયમાં બિરાજે તો અંતઃકરણની સઘળી વાતો સ્પષ્ટ થઈ જાય. આ છે ભાગવતજીનું ફળ. આપણે શ્રવણ બાહ્ય રીતે તો કરી લઈએ, પણ જો એ ઉતર્યું નથી હૃદયમાં, તો અંતઃકરણમાં ઉતર્યું નથી તો અંતઃકરણમાં જ્યારે ભાગવતજી બિરાજે એટલે કે સ્વયં પ્રભુ બિરાજ્યા, પ્રભુનું જ તેજોમય સ્વરૂપ હોય, પ્રભુનું જ વાંગમય સ્વરૂપ હોય. પ્રભુ સ્વયં જ્યારે પોતાનું સ્વરૂપ કલીમાં પધરાઈને જતા હોય જીવોના ઉદ્ધાર માટે, અને એ જેમ બ્રહ્મ એક છે તેમ ભાગવત પણ એક છે. તો જ્યારે એ ભાગવતજી હૃદયમાં બિરાજે તો અંતઃકરણની સઘળી વાતો સ્પષ્ટ થઈ જાય. પછી જે આ બધું હલમ ડોલમ છે એ જતી રહે. કેમ? કારણ કે પ્રકાશ થયો એટલે હવે બધું દેખાવા માંડ્યું સ્પષ્ટ રીતે. જ્યારે તમે અંધારામાં અથવા તો કોઈક અંધારું પૂરેપૂરું ના હોય અને આછું અજવાળું હોય, એકદમ આછું,
કે ત્યારે તમે એ સ્પષ્ટતા નહીં હોવાના કારણે એને દરેકને સ્પર્શ કરીને એને અનુભવવાનો પ્રયત્ન કરો. પછી ખબર પડે કે અરે આમાં તો હું વિચારતી હતી એવું કાંઈ નથી, એટલે બીજું અનુભવવાનો પ્રયત્ન કરો. પછી ખબર પડે કે ના ના, હું જે જોતી હતી એ હજી આ નથી, સ્પર્શ કર્યો, અનુભવ કર્યો, અને ત્યારે સમજાયું કે અરે હું જે વિચારતી હતી કે આ વસ્તુ છે એ તો છે નહીં. એટલે ત્રીજું પકડ્યું. તો જ્યારે એકદમ આછું અંધારું, એકદમ આછું અજવાળું હોય કે જ્યારે નહીં બરાબર દેખાતું હોય ત્યારે પણ આ સ્થિતિ હોય, અંધારામાં પણ આ સ્થિતિ હોય. એવા અહીંયા આગળ એ જ વસ્તુ કહેવા માંગે છે કે જ્યારે ભાગવતજી હૃદયમાં એટલે કે અંતઃકરણમાં બિરાજે છે ત્યારે બધું સ્પષ્ટ થઈ જાય છે. ત્યારે સ્પર્શ કરીને અનુભવ કરીને પછી હા ના કરવાની રહેતી નથી, કારણ કે હવે ક્લિયરલી ખબર પડી ગઈ કે આ મારા માટે છે ને આ મારા માટે નથી. ઘણી વખત શું થાય કે અનુભવ બહુ મહત્વનો હોય એટલે ચલો ને ભાઈ, આપણે સાંભળ્યું છે આટલું બધું, એનો અનુભવ તો કરીએ પછી જોઈશું શું થાય છે. અહીંયા આગળ એવું કશું રહેતું નથી, કારણ કે જે સાંભળેલું નથી આ ક્લિયરલી દેખીતું સ્પષ્ટ છે કે જેને તમારે પસંદ કરી શકાય એવી રીતનું છે. તો ભાગવતજી જ્યારે અંતઃકરણમાં બિરાજે ત્યારે એની સ્થિતિ એવી હોય છે કે બધું સ્પષ્ટ થઈ જાય છે, બધું જ્ઞાન મળે છે, આત્મ સાક્ષાત્કાર થાય છે. આત્મ સાક્ષાત્કાર થવો એ જ બધું જ્ઞાનની પ્રાપ્તિ થવી. અને જે કઈ આવરણો છે એ મુક્ત થાય ત્યારે જ આ આત્મ સાક્ષાત્કાર થાય, એના સિવાય તો શક્ય નથી. કારણ કે જે આવરણો સાથે આપણે લઈને આવ્યા છે એ આવરણો દૂર થાય તો જ તો પછી ખબર પડે કે રિયાલિટી શું છે. અને આપણે શું સમજી, આપણે કહીએ કે કોઈ નાનું બાળક હોય ને તો એ મૂવી જોતું હોય ને પછી બહુ હસે અને પછી રડવા પણ માંડે. મૂવીમાં એટલું બધું અંદર જતું રહે ને તો રડવા પણ માંડે, પછી પાછું રડતું રડતું હસવા માંડે. પછી પાછું જ્યારે એને એને કોઈક એવો અંદર કલાકાર આવે કે જેના કારણે એને ભય લાગે તો પાછું ભરાઈ જાય માના ખોળામાં કે હવે જોવાનું પણ, એને જોવું પણ નથી, એવી રીતે આંખો બંધ કરી દે, કારણ કે ભયભીત થઈ જાય. તો એનું હસવું, એનું રડવું, એનું ભયભીત થવું એ બધું જોઈને માતા તરીકે એને જેને ખબર છે કે આ મૂવી છે, બધું ખોટું છે, કલાકાર છે ઊભા કરેલા છે, એને તો ખાલી આપણે મજા માણવા માટે પૈસા આપીને તો કોઈ રડાતું હોય, પૈસા આપીને તો કોઈ ગભરાવાતું હોય, આવું પણ કહીએ આપણે. એઝ અ અડલ્ટ આપણને ખબર છે કે આ બધું ખોટું છે, એટલે હું તને અહીંયા પૈસા ખર્ચીને રડવા માટે થોડી લાવી છું. આપણે ઇટ ઇઝ લાઈક નોર્મલ વર્ડ ફ્રોમ ઓલ મધર્સ કે આ તો મજા કરવા માટેનું છે, આ તો બધું ખોટું હોય. તો એ જ વસ્તુનો સાક્ષાત્કાર આપણને આ અંતઃકરણમાં જ્યારે અજવાળું થાય ત્યારે થાય છે. કદાચ આપણે એનાથી કોષો દૂર હોઈશું એટલે અત્યારે એને નહીં સમજી શકીએ, પણ જ્યારે જેને પણ જ્ઞાન થતું હશે, જેને પણ આ સાક્ષાત્કાર થતો હશે, જેને પણ અંતઃકરણમાં પ્રકાશ ભાગવતજી દ્વારા, સ્વયં પ્રભુ દ્વારા થતો હશે, એને આ અનુભૂતિ થતી હશે કે આ તો રંગમંચ છે. જે શિક્ષાપત્રમાં આપણને શ્રી હરિરાયજી પ્રભુ કહે છે કે ગારુડીનો ખેલ છે. અને એટલા માટે આપણને કીધું છે કે સાક્ષીવત. જ્યારે આપણને કહે કે સાક્ષીવત રહેવાનું એટલે શું, કે ખબર જ્યારે બધું ખોટું ચાલતું હોય તો તમને કેમ સ્પર્શ નથી થતું? મૂવીમાં કંઈ પણ થઈ જાય તો કેમ સ્પર્શ નથી થતું? કારણ કે સાક્ષીવત આપણે જોઈએ છે કે હા ભાઈ, આપણે જોવા આવ્યા છે, આપણને ક્યાં આમાં કશું વળે છે, આપણું ક્યાં કઈ લૂંટાઈ જાય છે આમાં. એ જે હીરો છે એના બધા પૈસા જતા રહે તો આપણને એમ થાય અરે બાપરે, આના બધા પૈસા જતા રહ્યા, હવે એ શું ખાશે, એવું થાય છે. આપણને નથી થતું, કારણ કે ત્યાં આપણે સાક્ષીવત છીએ. એ જ સાક્ષીવતની વાત અહીંયા હરિરાયજી પ્રભુ આપણને શિક્ષાપત્રમાં કરી રહ્યા છે. જો સૌરભના યોગા કરતા હોય તો તમે એને ફીલ કરી શકો કે એ વ્યક્તિ આટલો યંગ છે પણ એટલો બધો મચ્યોર છોકરો છે, અને જે એક્સરસાઇઝની સાથે સાથે એનું એક કહી શકાય, એની વાત પરથી સમજી શકાય કે એક સ્પિરિચ્યુઅલ પાથમાં વળેલો છોકરો છે. ખાલી આપણને શારીરિક એક્સરસાઇઝ કરાવે છે એ નથી, એ માઇન્ડ, બોડી અને સ્પિરિટ એ ત્રણેયને ભેગું કરે છે, સોલ, બોડી એન્ડ માઇન્ડ. એટલે એ જ્યારે ત્રણેયનું કોમ્બિનેશન થાય ને અને પછી તમે તમારા શરીર પર વર્ક કરો ને ત્યારે તમારી ભાવના શું હોય કે મારું
મારી જે કઈ શક્તિ છે, આના દ્વારા જે કઈ મારી શારીરિક કહેવાય કે ઉર્જા છે, એ બધી મારી પ્રભુમાં માટે છે. કારણ કે ત્યાં આગળ એ કરાવે છે ત્યારે એની શરૂઆત જ ગુરુદેવો ગુરુ બ્રહ્મા, તો આપણા માટે તો આપણા આચાર્ય ચરણ જ ગુરુ છે. એટલે જ્યારે તમે શરૂઆત જ કરો એક્સરસાઇઝ કરવાની, ત્યારે તમારા હૃદયમાં તો ઠાકોરજી સ્વયં આચાર્ય ચરણ પધારે, કારણ કે તમે શરૂઆત જ પ્રાર્થનાથી કરો છો, જેને આપણે જે રીતના લેવું હોય એ રીતે. પણ એની એક વાત પણ સાંભળશો ને તો તમને એ કનેક્ટ થશે કે એક સ્પિરિચ્યુઅલ વ્યક્તિ છે જે તમને કરાઈ રહ્યું છે, અને બીજું એક વ્યક્તિ એવું છે કે ખાલી તમારા શરીરને યંત્ર સમજીને તમને એક્સરસાઇઝ કરાઈ રહ્યું. બહુ મોટો ફરક છે કે એક મિકેનિઝમ છે એને હલાવવાની વાત કરે છે, જ્યારે એક માઇન્ડ, બોડી અને સોલ પુટિંગ ટુગેધર અને એના પર કામ કરાવડાવે છે. યુઝ્યુઅલી મારી જે રીતનું મારો નેચર છે એ રીતના હું એપ્રિશિએટ કરું છું, પણ હું જલ્દી પ્રભાવિત નથી થતી હોતી. બહુ જ ઓછું હોય છે કે જેને હું લાઈફમાં એવું માનીને ચાલુ કે હા ધીસ ઇઝ ઇટ. એપ્રિશિએટ બધાને કરીએ, સારું બધા જ સારા છે, પણ જેનાથી પ્રભાવિત થઈને તમે કંઈક એમાં જોઈ શકો એવું બહુ જ ઓછું હોય છે. ના કરતા હોય તો કરજો, કારણ કે જ્યારે એને એકદમ જ એને વચ્ચે બહુ સરસ કીધું હતું આ સાક્ષીવતના સંદર્ભમાં કે કાં તો તમે પૂરેપૂરો બ્લેમ લઈ લો કે હું બધું જ કરું છું, કાં તો તમે સાક્ષીવત થઈ જાઓ. વચ્ચે ડામાડોળ ના કરો કે સારું થયું તો મેં કર્યું, ખોટું થયું તો અરે મેં કયા પાપ કર્યા હશે, પછી વળી પાછું કંઈક ગમતું થયું તો મેં કર્યું, ના ગમતું થયું તો પેલાની નજર લાગી ગઈ. નથિંગ લાઈક ધેટ. either you or you're not there. just સાક્ષીવત કે પછી તમે. એટલે આ તો એના શબ્દો કહું છું અને મને બહુ સારું લાગ્યું હતું એટલે શેર કરું છું કે બ્લેમ લો તો પૂરેપૂરો લો, અને ના લો તો પછી સાક્ષીવત થઈને જે આપણા પ્રભુ આપણા માટે હરી કરે સો ભલી કરે. તો હવે અહીંયા આગળ આપણે જે વાત કરી રહ્યા હતા કે આ જે અંતઃકરણમાં પ્રકાશ કરવા વાળું આ જે ભાગવતજી છે એ એકવાર અંતઃકરણમાં બિરાજે તો બધું જ શુદ્ધ થઈ જતા, બધું સ્પષ્ટ પણ થઈ જાય છે પ્રકાશ ફેલાતા, કારણ કે ત્યાં પછી કોઈ આવરણો રહેતા નથી. આવરણ હોય તો પ્રકાશ ઝાંખો થતો જાય, અને એવું બને કે એટલા બધા આવરણ હોય, તમે એક જ ગોળાની ઉપર નાનું પાતળું લેયર પહેલા એક કપડ મૂકો, બીજું મૂકો, ત્રીજું મૂકો, થોડી વાર પછી પ્રકાશ ઓછો થતા ખબર પડી કે અહીંયા કશું બલ્બ જેવું છે પણ નહીં. એટલે આવા આવરણોની વાત ચાલે છે ને. એ આવરણો જ્યારે ખસી જાય ભાગવતજી હૃદયમાં પધારતા, એટલે કે સ્વયં પ્રભુ હૃદયમાં પધારતા જ્યારે ખસી જાય છે, ત્યારે જે સ્પષ્ટતા થવી જોઈએ એ જીવને થાય છે, અને એનું જ નામ છે આત્મ સાક્ષાત્કાર. એમાં કોઈની અપેક્ષા ન રહે, કારણ કે એવરીથિંગ સ્ટાર્ટ્સ, બધો ઘોટાળો જ અપેક્ષાથી ચાલુ થાય છે. આપણે જો આપણી જાત પર એવરીડે કામ કરતા હોય, ઇન્ક્લુડિંગ એવરીવન, અહીંયા આગળ આપણે કોઈ પર્સનલ વાત નથી કરી રહ્યા, પણ જો આપણે આપણી જાત પર એક કામ કરતા હોય તો એક જ કામ કરવું પડે, અને એ છે અપેક્ષા. કારણ કે બધો ઘોટાળો ત્યાંથી ચાલુ થાય છે. એમાં કોઈની અપેક્ષા ન રહે, કોઈને પૂછવા જવું ન પડે. આંખો બંધ રાખી હોય, અપેક્ષા ન રાખી હોય તો અજવાળું હોવા છતાં આપણને ઉપયોગી થતું નથી. તેમ જેને આ અંધતમઃ સંસાર રૂપ મોહ અંધકાર પાર ઉતરી જવો છે, અથવા હૃદયનો અંધકાર જેને દૂર કરવો છે, એને માટે આ દીવડો છે, આધ્યાત્મ દીપમ. અતિથિ તીર્ષતામ. હવે કહ્યું આ છે ને આખો શ્લોક આપણી પાસે હોય નહીં, એટલે શ્લોકના જે મેઇન શબ્દો છે એ અહીંયા આગળ લીધા છે. તો એકમ કહ્યું, આધ્યાત્મ દીપમ કહ્યું, હવે કહે છે કે અતિથિ તીર્ષતામ. તો આ પદ ઈચ્છા દર્શક છે. આગળ શ્લોક આપ્યો જ છે ને.
હા, હા, એટલે ઈત્વાનુભાવમ અખિલમ આપણે શ્રુતિસારમ આપણે એક કાલે ઓંકાર. લઈ લીધો. હા, કાલે લઈ લીધો ને. હા, અને હા. મેં છે ને એ વાંચ્યું ત્યારે સિંધી બધી એના દ્વારા છૂટી પાડી હતી, એટલે છે હા, આપણો હા, શ્લોક. હા, હા. આઈ મિસ્ડ ઇટ. થેન્ક યુ. આપણે કાલે જે ભગવત સેવનથી ભક્તિપૂર્ણ મુનિઓને ગુરુ શ્રી સુખદેવજી સંસારીઓને કરુણાથી કથા કહે છે, એમાં પહેલામાં પહેલું જ આ શ્લોક હતું. યા હમ. 70 પેજ ઉપર બધાને કહેજે. હા, એ તો હવે જેને દેખાતો હશે એને તો બાજુમાં દેખાઈ જ જશે, લઈને બેઠા હશે એને તો. યહ સ્વાનુભાવમ અખિલ શ્રુતિસાર, એટલે આપણે અખિલ શ્રુતિસાર સારમ કરી લીધું, બરાબર ને. સ્વાનુભાવમ પણ કરી લીધું કે ભગવાનનું ચિંતન કરનારમાં એનો પ્રભાવ થાય, એ સ્વાનુભાવ. તો ય સ્વાનુભાવમ અખિલ શ્રુતિસારમ એકમ. હવે એકમ કોના માટે કહ્યું? ભાગવત માટે જે એક જ છે. હા, ભાગવતજી માટે, બરાબર. આધ્યાત્મ દીપમ એ પણ થઈ ગયું. હવે શું આવ્યું? અતિથિ તેષતામ. યામાસી, થેન્ક યુ. મારું આના પર મને એમ થાય કે કેમ આટલું શ્લોક પર લે છે ને શ્લોક કેમ નથી આપ્યો, પણ ગઈકાલે વાંચ્યું ને આજે ખ્યાલમાં નહીં રહ્યું. અતિથિ તીર્ષતામ પદ ઈચ્છા દર્શક છે. પોતાને તરવાની પ્રબળ ઈચ્છા થવી જોઈએ. આ તો ગઈકાલે પણ નહીં, પરમ દિવસે વાંચ્યું નહીં માસી આપણે, કારણ કે ગઈકાલે તો આપણાથી ખાલી એક જ પેરેગ્રાફ થયો હતો. કાલે તો ઉપરનો નાનો જ વાંચેલો આપણે, હા, શ્રુતિ ઉપરનો વાળો. પેરેગ્રાફ જ થયો હતો. પણ પણ આજે આગલા હવે દિવસે હું સંદર્ભ માટે ખાલી કહી દઉં કે જ્યારે જે ભાગવત સેવનથી ભક્તિપૂર્ણ મુનિઓના ગુરુ શ્રી સુખદેવજી અવાજ બહુ ધીરો આવે છે. સંસારીઓને કરુણાથી કથા કહે છે, તો એમાં જ આ પહેલો શ્લોક છે. કારણ કે સંસારીઓ છે જેમને પહેલા તો સ્પષ્ટતા આ જ નથી કે જે આવરણ આવી ગયા છે ને જે અંધારું થઈ ગયું છે, તો એના સંદર્ભમાં એમના પર કરુણા કરીને આ શ્લોક કહી રહ્યા છે. જસ્ટ આપણે કનેક્ટ કરવા માટે કહું છું. તો અતિથિ તેષતામ પદ ઈચ્છા દર્શક છે. પોતાને તરવાની પ્રબળ ઈચ્છા થવી જોઈએ. બીજા સ્કંદમાં સુખદેવજી પણ અભયની ઈચ્છાવાળાને ભગવાનના શ્રવણ, કીર્તન અને સ્મરણ અવશ્ય ગણાવે છે. ત્યાં પણ ઈચ્છતા અભયમ છે. આપણી ઈચ્છા તીવ્ર બને, આતુરતા થાય, ઝંખના જાગે તો સફળ જરૂર થવાય. અહીંયા આગળ ફરી ઈચ્છા આવી ગઈ. ઈચ્છાની સાથે મન પ્રબળ રીતે જોડાયેલું હોય છે, પણ આપણી ઈચ્છાઓ કઈ ડિરેક્શનમાં છે એ પ્રમાણે જ આપણને ફળ મળે. તો જે અભયનું અતિથિ તેષતામ, એટલે જેને આ પદ છે એ ઈચ્છા દર્શક કઈ રીતે કીધું કે પોતાને તરવાની જેને પ્રબળ ઈચ્છા છે એનું જ કામ છે. અહીંયા આગળ એને જ તો મળે. ઈચ્છા વગર એને મનમાં એ ભાવ જ નથી આવેલો અને સંસારમાં ખૂબ જ આનંદ કરી રહ્યા છે, એના માટે તો પછી આ હોય ન હોય એના બરાબર છે. તો કહ્યું કે પોતાને તરવાની પ્રબળ ઈચ્છા થવી જોઈએ. અને આ જ સંદર્ભમાં બીજા સ્કંદમાં પણ સુખદેવજી અભયની ઈચ્છા વાળાને જ ભગવાનના શ્રવણ, કીર્તન અને સ્મરણની આવશ્યકતા ગણાવે છે. બાકી કહું છું ને, બાકી હોય ન હોય બરાબર છે, જરૂર પણ નથી. પણ જેને આ ઈચ્છા છે એના માટે જ આ શ્રવણ, કીર્તન અને ગુણગાન અને સ્મરણ જે છે એ આવશ્યક છે. ત્યાં પણ કહ્યું કે ઈચ્છતા અભયમ છે. આપણી ઈચ્છા તીવ્ર બને, આતુરતા થાય, ઝંખના જાગે તો સફળ જરૂર થવાય. આ બધું થાય તો સફળ થવાય. કારણ કે ઈચ્છા થયા પછી પણ પાછું ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે. ઈચ્છા પણ થઈ જાય બધું સાંભળીને એકવાર કે ચલો ચલો આવું જ આ જ સત્ય છે ને આના પર જ આપણે
અને પછી જો પાછું કોઈ આવરણ આવી ગયું તો પાછા હતા એવા ને એવા. એટલે ત્યાં આગળ આતુરતા ખૂબ જરૂરી છે, કારણ કે ઈચ્છા તીવ્ર થાય પછી એ ઈચ્છા પર જ્યારે કંઈક ને કંઈક બીજા આવરણો આવે ત્યારે એને ખસાડીને એમાં આગળ વધવાની આતુરતા પણ મહત્વની છે, કારણ કે ઈચ્છા તીવ્ર બને, આતુરતા થાય, ઝંખના જાગે કે ચલો હવે આતુરતા થઈ એટલે આપણે કોઈ નાનું છોકરું હોય તો એક ડગલું આજે ભરે, પછી એની આતુરતા હોય કે બીજું ડગલું ભરવું જ છે એટલે એ બીજા દાડે બીજું ડગલું ભરે અને પછી એની ઝંખના કોઈ એને પામવાની થઈ જાય કે હવે હું આ વસ્તુ જે આ રમકડું પડ્યું છે એને મારે જોઈએ જ છે તો એ લેવા માટે જાય. તો એ જ્યારે એની ઝંખના જાગે કે હવે મને આ જ જોઈએ છે, બીજું કંઈ નથી જોઈતું અને એના જે પ્રયત્ન થાય તો એને સફળ બનાવે જ. એટલે એક ઈચ્છાની તીવ્રતા કે પ્રબળતા જે છે એના પર જ બધો આધાર છે, કારણ કે જો ઈચ્છા તીવ્ર હોય તો એમાં આવતા જે ઓબ્સ્ટેકલ્સ છે એ કોઈ ને કોઈ રીતે જીવ પોતાના એનાથી દૂર કરી શકે છે. પણ જો ઈચ્છા તીવ્ર નથી, હા આજે ઘણી ઈચ્છા થઈ ગઈ કારણ કે આવેશ આવી ગયો, એટલો બધો સત્સંગ કર્યો, એકાદશી કરી, સેવા કરી, હિંડોળા કર્યા, ભગવાનના દર્શન કરવા મંદિરે ગયા અને શું દિવસ રહ્યો આજે, તો શું વચનામૃત થયા. એટલે એ જે પ્રવાહ આવ્યો એકદમ, જે હિંડોળો જેમ પ્રભુ ઝૂલે એમ આપણા હૃદયમાં પણ જે હિંડોળા થયા એની સાથે સાથે આગળ તો વધ્યા, એટલે ઈચ્છા તો થઈ ગઈ પણ એ ઈચ્છાની તીવ્રતા કઈક અંશે ઓછી હતી કે બીજા દિવસે બધા જઈ રહ્યા છે બારે, અ તો જલ્દી જલ્દી સેવા કરી લો કારણ કે આજે તો આ પિક્ચરનો ટાઈમ આ છે એટલે સાચવો પડશે. ઓકે, જલ્દી જલ્દી સેવા થઈ ગઈ, આજે સત્સંગ નહીં થાય કારણ કે આજે છે ને બહાર જવાનું છે, એમાં મૂવી પણ છે અને ડિનર પણ છે એટલે આજનો સત્સંગ જશે, પછી કાલે તો પાછું બધું, કાલે કઈ છે જ નહીં એટલે કાલે તો કરીશું જ. પછી રાત્રે ટાઈમ મળ્યો, અરે આજે જ આ ટીવી નો શો આવે છે વીકમાં એકવાર, નહીં તો આજે રાત્રે તો ટાઈમ હતો જ, ખરેખર આટલું તો થઈ જ જાત, કાલે થશે. તો આ ઈચ્છાની તીવ્રતામાં આવતા અવરોધો છે. પણ જો ઈચ્છા એટલી પ્રબળ હોય કે હા આ તો કરવાનું જ છે પણ એની સાથે મારો જે ક્રમ છે એ મારે સારી રીતે કરવો છે તો હું મારો સમય એ રીતે કાઢીશ, તો એ તીવ્રતામાં વધારો થતો જાય, એ ઓબ્સ્ટેકલ્સ પછી નબળા પડતા જાય. કારણ કે ઓબ્સ્ટેકલ્સ એવા હોય છે કે આજે એને આપણે આપણા આ રસ્તામાં આવવા દઈએ તો નેક્સ્ટ ડે ડબલ જોર પકડીને આવશે. આજે એક આવશે, કાલે બે આવશે અને પછી બીજા દિવસે 3 આવશે. તો આ જે ઈચ્છા તીવ્ર બને ત્યારે આતુરતા થાય. એક ડગલું ભરાયું, એ ક્યારે ભરાયું? ઈચ્છા તીવ્ર થઈ ત્યારે, આતુરતા થઈ ત્યારે. હવે એ આતુરતામાં જે ડગલું ભર્યું એમાં એ ડગલું ભરતા ભરતા એ ઝંખનામાં પરિણમ્યું, એટલે કે હવે એક ડેસ્ટિનેશન, એક ફળ તરફ જવાની ગતિ કરી રહ્યું અને એ ઝંખના થાય ત્યારે તો પછી સફળતા મળે. એટલે ત્યાં પણ ઈચ્છા આત્મભયમ છે. આપની ઈચ્છા હોય એ દીવડો, આપની ઈચ્છા તીવ્ર બને, આતુરતા થાય, ઝંખના જાગે તો સફળ જરૂર થવાય. જેને અંધકાર દૂર કરવાની ઈચ્છા હોય એ દીવડો સળગાવે છે. તેમ અભય કે અંતઃકરણની ઉજ્જવલતા મેળવવાની જેને ઈચ્છા હોય તેને માટે ભાગવત જ સરળ ઉપાય છે. જેને પણ આ કંઈક કરવું છે તેના માટે ભાગવત જ સરળ ઉપાય છે. આટલું બાંધે ભારે કે પછી આચાર્ય ચરણ આપણને આજ્ઞા કરે કે નિત્યમાં ભાગવત કરો, પણ શું મેળવીએ આપવા વાળું છે એ બધાની સમરી કરીને આપણને ટૂંકમાં કહી દીધું કે નિત્યમાં કરો. એટલે આપણે બહુ વિચારવાનું ના રહ્યું, આપણે ખાલી આજ્ઞાનું પાલન કરીએ તો આપણને મળી જાય એમ. તેવી ઝંખના વાળો કઠિનતાથી કંટાળે નહીં, અંધકારથી અકળાય નહીં. જો અહીંયા આવી ગયું કે જે ઓબ્સ્ટેકલ્સ આવે છે એનાથી એનું એ ઓછું ના થઈ જાય, એનું મનોબળ છે એ ઓછું ના થઈ જાય. એટલે કહ્યું કે જેને આવી ઈચ્છા છે અંતઃકરણની ઉજ્જવળતા મેળવવાની, એના માટે તો આ જ સરળ ઉપાય છે. એટલે તેવી ઝંખના વાળો જે છે, જેને અંતઃકરણની ઉજ્જવળતા મેળવવાની ઝંખના જે છે એ કઠિનતાથી કંટાળે નહીં, અંધકારથી અકળાય પણ નહીં, કારણ કે ઇટ ઇઝ પાર્ટ ઓફ ઇટ. એ આ અંધકાર
અચાનક તો દૂર થઈ નથી જવાનું. તો આ જે બધું જે કંઈ થઈ રહ્યું છે, જે કંઈ ઓબ્સ્ટિકલ્સ છે, એનાથી અકળાય નહીં. એટલે કહ્યું કે એવી ઝંખનાવાળો કઠિનતાથી કંટાળે નહીં, અંધકારથી અકળાય નહીં, પણ પ્રયત્નશીલ બને, જેને અભય મેળવવાની, સંસાર તરવાની કે અંતઃકરણને ઉજ્જવળ બનાવવાની ઈચ્છા ઝંખના નથી, તો તે ઘરમાં ભાગવત હોવા છતાં તેના પાના પણ ફેરવે નહીં. ભાગવતજી નચ દ્રષ્ટા સુબોધિનીજી યથા વૃથા તજન્મ ભૂતલે. તો પછી અહીંયા આગળ દ્રષ્ટિ પણ કરવાનું કહ્યું, કારણ કે પડેલું હોય તો સ્પર્શ પણ ના કરે, કારણ કે જેને આની ખબર નથી અને એની ઈચ્છા પણ નથી. જે કંઈ ચાલી રહ્યું છે એ બધું બરાબર છે. કોઈક વાર પ્રયાસ કરે તો થોડી વારમાં કંટાળીને મૂકી દે. તીવ્ર ઈચ્છા જાગે તો જ પ્રયત્ન પરાયણ થવાય. એટલે આપણે જ્યારે આ વારંવાર 4 સ્ટેપ લીધા કે ઈચ્છા તીવ્ર બને, આતુરતા થાય, ઝંખના જાગે અને સફળતા મળે, તો કીધું કે કોઈ વાર એવી ઈચ્છા થાય તો પ્રયાસ કરે તો થોડી વારમાં કંટાળીને મૂકી દે. તીવ્ર ઈચ્છા જાગે તો જ આ શક્ય બને, કારણ કે તો જ બધા ઓબ્સ્ટેકલ્સને જીવ હટાવી શકે. તો તીવ્ર ઈચ્છા જાગે તો જ પ્રયત્ન પરાયણ થવાય. એકવાર પ્રયત્ન તો કરે, જે કઈ અવરોધો છે એને ખસાડવાનો પ્રયત્ન તો કરે. કંટાળી જાય તો પ્રયત્ન ના કરી શકે, સમજે આવે આ તો આ રોજ જે એકનું એક જ હોય છે, ધેન ઇટ્સ ફાઇન. પણ તીવ્ર ઈચ્છા જાગે તો પ્રયત્ન પરાયણ થવાય, સફળ થવાય. તેવી તીવ્ર ઈચ્છા તાપ ભાવનું સૂચક, અતિથિ તેષતામ. તો આ ઈચ્છા કેવી છે? એમાં તાપ ભાવ મળેલો છે, એટલે તીવ્ર બની છે. આપણે જે આચાર્ય ચરણ જે આપણને કહે કે હૃદયમાં પ્રભુના માટે તાપ થવો, તો તાપ એટલે પ્રભુ મેળવવાની જે ઈચ્છા છે તે તીવ્ર ને તીવ્ર થતી જાય છે. એટલી બધી તીવ્ર થતી જાય છે કે હૃદયમાં જે તાપ છે, એટલે જ કાલે આપણે વાત થઈ હતી કે જે ગોપીજનો નું જે હતું કે જે સ્વરૂપાનંદનો અનુભવ કરતા, પણ એમના દેહ પણ એવા હતા અલૌકિક પંચમહાભૂતના કે એને ઝેરવી શકતા હતા. એ તાપને પણ, જે મેળવવાની ઈચ્છા છે, જે પ્રભુનાથી વિખુટા પડ્યાનો જે તાપ છે. તીવ્ર ઈચ્છા એટલે શું? કોઈ પ્રેમીથી કોઈ પ્રેમિકા જુદી પડે તો એની તીવ્ર ઈચ્છા શું હોય? એના પ્રેમીને મળવાની. હવે એ તીવ્ર ઈચ્છા એટલી બધી પ્રબળ થતી જાય, એટલી બધી પ્રબળ થતી જાય, એનો તાપ એટલો બધો વધતો જાય, એને જે પણ પ્રકારે એને પ્રકટ કરવો હોય એ પ્રકારે, આંસુ દ્વારા કરે, દુઃખ દ્વારા કરે, ગુસ્સા દ્વારા કરે, કોઈ પણ પ્રકારે, પણ એનો તાપ તો વધતો ને વધતો જ જાય ને જ્યારે ના મળે ત્યારે. તો આ જે તાપ વધે, એ તાપને સહન કરવા માટે એનું પોતાનું શરીર તો કેપેબલ હોવું જોઈએ ને. નહીં તો એવું નથી કહેતા આટલું બધું ના રડીશ, માંદી પડીશ, આટલો બધો ગુસ્સો ના કરીશ, માંદી પડીશ, આટલું બધું વિચારીશ ના, માંદી પડીશ. આ આપણે કેમ કહીએ છીએ? કારણ કે એ જે તાપ છે એ ઝેરવવા માટે તમારું શરીર છે એ સક્ષમ નથી. ગુસ્સો એ શું છે? એક એ છે કે એંગર છે એ તમારા માટે સારું કેમ નથી? કે ખૂબ રડે, કોઈ ખૂબ રડે તો એ તમારા માટે સારું કેમ નથી? તો એ તમારો જે દેહ છે, જે ભૌતિક દેહ છે, ભૌતિક પંચમહાભૂતથી બનેલો જે દેહ છે, એ આ બધું લેવાને માટે સક્ષમ નથી. એટલે જ્યારે આપણે કહીએ કે જે વિરહીજનો છે, જે તાપાત્મક જે જીવો છે, એમને વિરહ અનુભવની અગ્નિ એટલી બધી પ્રબળ હોય છે કે એ અલૌકિક દેહ હોય, તનુ નવત્વ પ્રાપ્ત થાય ત્યારે જ એ દેહ એને ઝેરવી શકે છે. અને એ છે અતિથિ તીષતામ. આ તીવ્ર ઈચ્છા એ તાપ ભાવનું સૂચક છે. અતિથિ તીષતામ જે કહ્યું, તો એ બીજું કઈ નહીં પણ એવી તીવ્ર ઈચ્છા કે જેમાં તાપ ભાવ રહેલો છે, કે જેના મેળવ્યા વિના ચેન નહીં પડે, જેના મેળવ્યા વિના જીવ બીજે ક્યાંય એને પોતાની સ્થિતિને જોઈ નહીં શકે.
શ્રી વલ્લભાધીશ કી જય. આજે આપણે થોડું લેટ ચાલુ થયું, અહીંયા રાખીએ. અને હવે કદાચ થોડુંક હમણાં વચ્ચે આવું થયું કે થોડું જલ્દી આગળ વધી ગયા કે આઈ ડોન્ટ નો શું થયું. મેં વિચારવાનો તો બહુ પ્રયત્ન કર્યો પણ બહુ કંઈ ખબર પડી નહીં મને. જે થયું એ પણ આપણે એક જે પણ હોય એને તમે ફરીથી સાંભળીને વાગોળી શકો એટલા પ્રમાણમાં તો આપણે વાંચન કરીશું ને ત્યારે જ આપણે લઈ લઈશું. અને પછી નેક્સ્ટ ડે પાછું એના પર વધારે પ્રકાશ કરીશું. એટલે આપણને જે કંઈ મનન ચિંતન કરવામાં અથવા તો યાદ નહીં રહેવામાં જે કંઈક થતું હોય એમાં થોડું હેલ્પ થશે. બરાબર? કારણ કે આપણે આજે શબ્દો કર્યા, એક જ મિનિટ માસી. એકમ, આધ્યાત્મ દીપમ, અતિથિ તેષતામ, આ જે 3 જે શબ્દો કર્યા છે એ કંઈ જ નથી કે એક ભાગવતજી જ છે કે જે આધ્યાત્મ દીપ જેવું અંતઃકરણમાં પ્રકાશ કરવા વાળું છે. અને એ પ્રકાશ થતા જ જે કંઈ સંસાર રૂપી મોહ અંધકાર છે એમાંથી જીવ પાર ઉતરી જાય છે. પણ આના માટે થવું શું જોઈએ? પ્રબળ ઈચ્છા, એટલે કે તીવ્ર ઈચ્છા, એટલે કે તાપ ભાવ થવો જોઈએ. અને એ છે અતિથિ તીર્ષતા. એના વગર કાંઈ ના મળે. એટલા પર આપણે અહીંયા આગળ આજે વાંચન કર્યું, જેને એટલે તમે મનન ચિંતન પણ સારી રીતે કરી શકો. બરાબર? શ્રી વલ્લભાધીશ કી જય. હા માસી, હવે બોલો. સોરી. સાક્ષીવત નો meaning કે ને? હા સાક્ષીવત બોલી ને તું, સાક્ષીવત હા એ કઈ રીતના આવે? એટલે આપણે નહીં આખું જ એક્ઝામ્પલ આપ્યું માસી કે આપણે જ્યારે મૂવી જોવા જઈએ છીએ તો આપણે સાક્ષીવત થઈને બેસીએ છીએ ને. આપણને ક્યાં સ્પર્શ કરે છે? કશું પણ અંદર થાય તો આપણને સ્પર્શ નથી કરતું, કારણ કે આપણને ખબર છે કે આ તો રંગમંચના કલાકારો છે અને આપણે પૈસા આપીને એન્ટરટેઇન થવા, પોતાની જાતને આનંદ આપવા માટે બેઠા છે. તો ત્યાં એના પૈસા લૂંટાઈ જાય, એને બંગલામાંથી ઝૂંપડીમાં જવું પડે તો આપણને અસર થાય છે. અને આપણે વાત કરી કે આપણું બાળક રડતું હોય તો એને એમ કે પૈસા ખર્ચીને રડાય થોડું, કારણ કે એ શું છે, બાળક છે એવું સમજે છે કે આ બધું સાચું થઈ રહ્યું છે એટલે એમાં ઓતપ્રોત થઈને પાર્ટિસિપેટ કરે છે. જ્યારે આપણને એ વસ્તુની જ્ઞાતિ છે એટલે આપણે એને સલાહ આપીએ છીએ કે ભાઈ આમ ના કરાય. એટલે જેને અંતઃકરણનો પ્રકાશ, જેને બધું સ્પષ્ટ થઈ ગયું છે, એને આની જ્ઞાતિ છે, સાક્ષાત્કાર થઈ ગયો છે. આત્મ સાક્ષાત્કાર થઈ ગયો હોય એ સાક્ષીવત જીવી શકે. એવું જ પૂછવા માંગતા હતા ને? ઓકે. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. વલ્લભાધીશ કી રડઈના ચરણન કેરો ભરોસો, રડઈના ચરણન કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબીન સબ જુગમાય અંધેરો ભરોસો, साधन और नहीं कली में जासु होय गेरो, दूर कहाँ कहे विविध आदरो, ना मोल को चेरो भरोसो, રડઈના ચરણન કેરો, રડઈના રડઈના ચરણન કેરો. વલ્લભાધીશ સર્વ વિષ્ણુ જય શ્રી જય શ્રી કૃષ્ણ. સર્વે વિષ્ણુ જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ.